નમસ્કાર મિત્રો, આજની વાર્તા છે સાસુનો બદલો। પૂજાની સાસુનું મૃત્યુ થયે હજી 10 દિવસ પણ નહોતા થયા કે ઘરમાં રોજ પૂજા પોતાની સહેલીઓ અને મમ્મી સાથે મળીને પાર્ટી કરતી। આજે પણ મોડી રાત સુધી ખાવા પીવાની પાર્ટી ચાલી। સહેલીઓ ગયા પછી પૂજાએ પોતાની મમ્મી કોકિલાજીને કહ્યું, મમ્મી તમે અહીં હોલમાં સૂઈ જાઓ। કોકિલાજીને ખૂબ ઊંઘ આવતી હતી, પરંતુ તે હોલમાં ન સૂઈને જે રૂમમાં પૂજાની મરેલી સાસુ રહેતી હતી તે બંધ અને અંધારા રૂમમાં જઈને સૂઈ ગયા। મધરાતે કોકિલાજીને લાગ્યું કે કોઈ તેમનો પલંગ હલાવી રહ્યું છે। પહેલા તેમને લાગ્યું કે શાયદ આ તેમનો વહેમ છે હશે। થોડીવાર પછી એવું લાગ્યું કે તેમનો પલંગ હવામાં ઉપર ઉઠી રહ્યો છે। ત્યાં જ તેમની ચીખ નીકળી પડી। તેઓ ગભરાઈને ઉઠી બેઠા। રૂમમાં કોઈ નહોતું, પરંતુ પલંગ કોણ હલાવી રહ્યું હતું તેમની આંખોમાં ડર સ્પષ્ટ દેખાતું હતું। તેઓ પાગલોની જેમ ચીસો પાડી રહ્યા હતા। ત્યાં જ પૂજાએ રસોડામાં પાણી લેવા આવી હતી। તેમનો અવાજ સાંભળ્યો પૂજાએ પૂછ્યું, મમ્મી શું થયું? મેં તો કહ્યું હતું ને કે હોલમાં સૂઈ જાઓ, ડરી ગયા શું? કોકિલાજી બોલ્યા, અરે હું કોઈ ડરપોક છું? પૂજાએ કહ્યું, મમ્મી જ્યારથી સાસુ ગયા છે ત્યારથી હું ખરેખર તે રૂમમાં નથી જતી। તેમના ગયા પછી હું તે રૂમમાં રાતની તો શું દિવસે પણ નથી જઈ શકતી, અને રાતની તો વાત જ અલગ છે। અમે ન જાણે કેટલા પૂજાપાઠ કરાવ્યા પણ કોઈ અસર ન થઈ। તે બુઢી જીવતા પણ સતાવતી હતી અને હવે મરીને પણ ચેન નથી આપતી। કોકિલાજી બોલ્યા, અરે તે પાપી બુઢી હતી એટલે મર્યા પછી પણ ભટકે છે, નહીં તો અત્યાર સુધી મુક્ત થઈ ગયો હોત। સાંભળ, હું એક તાંત્રિકને ઓળખું છું જે આવા ભૂતને ભગાડવામાં માહેર છે। તારી સાસુ ગમે તેટલી પાપી હોય પણ જો ને તેની સામે તે પાણી ભરતી દેખાશે। કાલે મારી સાથે તેની પાસે ચાલ। પૂજાએ કહ્યું, ઠીક છે મમ્મી, હું આવીશ, પણ હમણાં તમે હોલમાં સૂઈ જાઓ। તે રૂમમાં સૂવાની જરૂર નથી, નહીં તો ક્યાંક તે તમારા પર હુમલો ન કરે। કોકિલાજી બોલ્યા, મારા પર શું હુમલો કરશે તે બુઢી? તને યાદ નથી કે કેવી રીતે આપણે તેને દાંત નીચે ચણા ચવડાવ્યા હતા? નાની યાદ આવી ગઈ હતી। આજે આવવા દે તેને, હું પણ જોને એવો પાઠ ભણાવીશ કે આવતા પહેલા 10 વખત વિચારશે। કોઈને ડરાવવાનું જ ભૂલી જશે। પૂજાએ ચોંકીને પૂછ્યું, તો શું તમે હજી પણ તે રૂમમાં સૂવા જાઓ છો? કોકિલાજી બોલ્યા, ના ના, હવે તો હું હોલમાં જ સૂઈશ। પૂજાએ ઊંડો શ્વાસ લીધો। રાત વધુ થઈ ગઈ હતી, તેથી બધા સૂઈ ગયા। બીજા દિવસે સવારે કોકિલાજી નહાઈને આવ્યા ત્યારે પૂજાએ પૂછ્યું, મમ્મી બોલો, આજે તમારા માટે નાસ્તામાં શું બનાવું? જે કહેશો તે બનાવીશ। ત્યાં જ રૂમમાંથી એક ભયંકર અવાજ આવ્યો, તારી મા પાસે શું પૂછીને નાસ્તો બનાવે છે? આપ તેને પણ વાસી રોટલી અને મીઠું જેવું મને આપતી હતી। જો ડાઇનિંગ ટેબલ પર રોટલી અને મીઠું મૂક્યું છે, નહીં ખાય તો ખૂબ માર પડશે। ડરના મારે પૂજા બાસી રોટલી પોતાની મા કોકિલાજીના મોંમાં નાખવા લાગી, અને કોકિલાજી પણ ભીંજાયેલી બિલાડીની જેમ ગળી રહ્યા હતા। આ અવાજ પૂજાની સાસુ ગાયત્રીજીનો હતો। તેમના આવું બોલતા જ પૂજા અને કોકિલાજી ડરના મારે ખૂણામાં ખસી ગયા અને બોલવા લાગ્યા, મમ્મીજી તમે તો અગાઉ ફક્ત રાતે જ આવતા હતા, હવે દિવસે પણ તમે આજે તમારા રૂમમાંથી બહાર કેવી રીતે આવી ગયા? પૂજાએ ડરતા ડરતા કોકિલાજીને કહ્યું, જુઓ મમ્મી, હવે મારી વાત પર યકીન આવ્યો? માજી મર્યા પછી પણ અહીં જ છે। ત્યાં ફરીથી ગુસ્સાભર્યો અવાજ આવ્યો, અરે તમે બંને કેવી રીતે ભૂલી ગયા? તમે મા દીકરીએ મારું દિવસ રાતનું ચેન છીનવ્યું હતું, નહીં? હવે મારો વારો આવ્યો છે। હવે તો મારી પાસે 100 ગણી તાકાત છે। જો હું તમારું દિવસ રાતનું સુખ ચેન ન છીનવી લઉં તો મારું નામ પણ ગાયત્રી નહીં। પૂજાની મમ્મી કોકિલા આ જોઈને કપાયેલા ઝાડની જેમ બેહોશ થઈને જમીન પર ઢળી પડ્યા। ફરીથી ધડામ ધડામનો અવાજ આવ્યો, અરે હજીથી ડરી ગઈ? મને દાંત નીચે ચણા ચવડાવતી હતી ને, નહીં? પૂજા ડરના મારે એક જગ્યાએ ઊભી રહી, પરસેવાથી ભીંજાઈ ગઈ હતી। થોડીવાર શાંતિ રહી પછી તેમાં પાસે ગઈ અને પાણીના છાંટા માર્યા। જ્યારે કોકિલાજીને હોશ આવ્યો, તેમને કશું યાદ નહોતું, પરંતુ પૂજાને આ જાણે લકવો મારી ગયો હતો। તેની આંખોમાં ડર સ્પષ્ટ દેખાતું હતું। તેને પોતાનો ભૂતકાળ યાદ આવી ગયો। તેણે કેવી રીતે પોતાની સાસુને સતાવીને અને હેરાન કરી હતી તે બધું યાદ આવવા લાગ્યું, અને આજે તે બદલો લેવા આવી હતી। પૂજા તે દિવસોમાં ખોવાઈ ગઈ। બધા ગાયત્રીજીને તેમના દીકરાના લગ્ન માટે શુભેચ્છાઓ અને ભેટો આપી રહ્યા હતા। ગાયત્રીજી એક વિધવા સ્ત્રી હતા અને તેમણે ઘણા વર્ષો પહેલા પોતાના પતિને રોડ અકસ્માતમાં ગુમાવ્યા હતા। ત્યારથી તેમણે પોતાના દીકરા શિવમનો ઉછેર એકલા હાથે કર્યો હતો। તેના અભ્યાસ અને બધી જવાબદારીઓ તેમણે એકલા નિભાવી હતી। મોટો થઈને શિવમ ફૌજમાં જોડાયો। થોડા સમય પછી ગાયત્રીજીને
એક સારો સંબંધ મળ્યો અને જ્યારે શિવમ રજામાં ઘરે આવ્યો ત્યારે તેના લગ્ન કરી દીધા. શિવમ પોતાની જવાબદારી ભરી નોકરીને કારણે મોટા ભાગે બહાર જ રહેતો. ઘરે પૂજા અને ગાયત્રીજી રહેતા. શરૂઆતમાં બધું ઠીક ચાલ્યું, પરંતુ ધીરે ધીરે પૂજાનું વર્તન ગાયત્રીજી પ્રત્યે રૂક્ષ થવા લાગ્યું. તેને મોડી રાત સુધી પાર્ટી કરવામાં મજા આવતી. જો ગાયત્રીજી કંઈ કહેતા તો તેમને 100 ગાળો સંભળાવી દેતી. એટલે પૂજાને પોતાની સાસુ ખરાબ લાગવા લાગી. હવે તે કોઈ પણ કામ ટોણા માર્યા વિના નહોતી કરતી. ગાયત્રીજી આ બધું શિવમને એટલે નહોતા કહેતા કે શિવમની ડ્યુટી પહેલેથી જ સરહદ પર હતી અને ઘરની મુશ્કેલીઓ કહીને તેને વધુ પરેશાન નહોતા કરવા માંગતા. તેઓ એકલા પૂજાનું વર્તન સહન કરતા અને તેને કંઈ નહોતા કહેતા. પરંતુ પૂજા આનો ફાયદો ઉઠાવતી. પૂજા અવારનવાર પોતાની મમ્મી કોકિલાજીને ઘરે પાર્ટી માટે બોલાવતી અને બંને મળીને ગાયત્રીજીને ખૂબ હેરાન કરતા. દિવસભર નાની નાની બાબતો પર હુકમો આપતા અને અત્યાચાર કરતા. એક દિવસ પૂજાએ ગાયત્રીજીને કહ્યું, મમ્મીજી, આજે તમે ખાવાનું ન બનાવો. અમે બહારથી ખાવાનું ઓર્ડર કર્યું છે. પિઝા, બર્ગર, કઢાઈ પનીર, મારું અને મારી મમ્મીનું તો થઈ જશે. ગાયત્રીજીએ કહ્યું, ઠીક છે બહુ, તો હું મારા માટે ખીચડી બનાવી લઉં. ગાયત્રીજી આ વિચારીને રસોડામાં ગયા અને થોડું દાળ ચોખા કુકરમાં ચડાવવા તૈયાર કરવા લાગ્યા. ત્યાં જ પાછળથી પૂજા આવી અને બોલી, અરે આ શું કરો છો? મેં ના પાડીને ખાવાનું ન બનાવવાનું સંભળાતું નથી? ગાયત્રીજીએ હચમચાતા કહ્યું, બહુ, હું તો મારા માટે ખીચડી બનાવું છું, કારણ કે ખાવાનું તો તું અને તારી મમ્મી માટે આવે છે, મારા માટે નથી આવતું ને? ગાયત્રીજીનો આટલું બોલતા જ પૂજાએ તેમને રસોડામાંથી બહાર કાઢી દીધા અને કહ્યું, વાહ રે બુઢી, માલકીન બનવાનો બહુ શોખ છે ને? આ ઘરમાં એ જ થાય છે જે હું કહું. તું કોઈ માલકીન નથી કે તારા માટે ચૂલો સળગે. આ ઘરમાં ફાલતુ ગેસ નથી અને તારો દીકરો તારા આ ફાલતુ ખર્ચ માટે સરહદ પર મોત સામે નથી લડતો. ગાયત્રીજીએ કહ્યું, વહુ, તું તો પિઝા ખાવા જાય છે અને મને પણ તો ભૂખ લાગશે ને? નહીં બનાવું તો હું શું ખાઈશ? અને તું આ શું બોલે છે કે મારો દીકરો ફાલતુમાં નથી કમાતો? અરે તે તો પોતાના ઘર પરિવાર માટે જ આ બધું કરે છે અને જીવવા માટે હું ખાવાનું તો ખાઈશ ને? પૂજા ચીસ પાડી, હા ખબર છે, જ્યાં સુધી તું નહીં ખાય ત્યાં સુધી ઊંઘ ક્યાં આવશે? ફ્રીજમાં 2 દિવસની વાસી રોટલી અને 1 વાટકી વાસી શાક છે, લઈને ખાઈ લે. ખબરદાર જો કંઈ બનાવીને ખાધું તો. આમ કહીને પૂજા ચાલી ગઈ. બિચારી ગાયત્રીજીએ બીજું શું કરવાનું? બાસી ખાઈને ઘરના કામોમાં લાગી ગયા. જ્યારે બહારથી પિઝા, બર્ગર, પનીર આવ્યા ત્યારે મા દીકરી સોફા પર ધડામ કરીને બેસી ગયા અને ગાયત્રીજીને જલાવીને ખાવા લાગ્યા. ગાયત્રીજી કામ પૂરું કરીને પોતાના રૂમમાં સુવા ચાલ્યા ગયા. થોડા કલાકો પછી પૂજાની મમ્મી કોકિલાજી ગાયત્રીજીને અવાજ લગાવતા બોલ્યા, અરે સમધણજી, ક્યાં આટલી જલ્દી સૂઈ ગયા? ઘરની માલકણનો જાગે છે અને તમે સૂઈ ગયા? જરા લીંબુ હિંગનું પાણી બનાવી લાવો, ખૂબ અપચો લાગે છે. પૂજાએ કહ્યું, મમ્મી, તમે પણ ના થોડું ઓછું ખાઈ લેતા તો શું થઈ જાત? પણ તમે તો એવું ખાવો છો જાણે ફરીથી નહીં મળે. કોકિલાજીએ જવાબ આપ્યો, અરે બેટા, હું ન ખાત તો એ ખોરાક બગડી જાત. તું તો ફેંકી દેતી. મને બગાડ પસંદ નથી એટલે ખાઈ લીધું, પણ બસ એ જ વધુ થઈ ગયું. પૂજાએ કહ્યું, અરે મમ્મી, બગડે શું? માજી તો લલચાયેલી નજરે અમારું ખાવાનું જોતા હતા. થોડી દયા રાખીને તેમને પણ આપી દેતા. વળી તેમને તો અમારું જૂઠું ખાવાની આદત પડી ગઈ છે ને? પછી બંને મા દીકરી ખડખડાટ હસવા લાગ્યા. ત્યાં સુધી ગાયત્રીજી હિંગ લીંબુનું પાણી લઈને આવી ગયા. પાણી પીતા જ કોકિલાજીને ઉલટી થઈ ગઈ. આ જોઈને પૂજા ગાયત્રીજીને ખરી ખોટી સંભળાવવા લાગી અને ચીસો પાડીને પાણીમાં કંઈક ભેળવ્યાનો આરોપ લગાવવા લાગી. ગાયત્રીજીએ કહ્યું, બેટા, મેં કશું ભેળવ્યું નથી, આમાં તો ફક્ત હિંગ જ નાખી હતી. પૂજાએ આંખો ચમકાવીને કહ્યું, બુઢી, આ તારા લીધે થયું છે. આની સાડી બગડી ગઈ, આણે ઉલટી કરી દીધી, હવે તું જ સાફ કર. પૂજાએ પોતાની મમ્મીની ઉલટી ગાયત્રીજી પાસે સાફ કરાવી. સમય પસાર થતો ગયો. શિવમે પોતાના ઘર આવવાની ખબર આપી. આ સાંભળીને કોકિલાજી ઘરમાં બેસી ગયા. પૂજાએ કહ્યું, મમ્મી આવતા અઠવાડિયે આવે છે. જો આ બુઢીએ બધું બતાવી દીધું તો શિવમ તો મને ઘરમાંથી કાઢી મૂકશે. તે પોતાની માની આંખોમાં એક આંસુ પણ નથી જોઈ શકતો. કોકિલાજીએ તપાકથી કહ્યું, સાંભળ પૂજા, જો એને કહેવું જ હોત તો ક્યારનું કહી દીધું હોત, પણ ફરી પણ આપણે કોઈ રિસ્ક ન લઈ શકીએ. જો એણે દામાદજીને બધું કહી દીધું તો તે પહેલા આપણે કંઈક કરવું પડશે. ન રહે બાંસ, ન બજે બાંસુરી.
એનું જ કંઈક કરી નાખીએ. પૂજાએ પૂછ્યું, તો આપણે શું કરવું પડશે મમ્મી? કોકિલાજીએ કહ્યું, સાંભળ, હવેથી થોડા દિવસ તેની સાથે સારું વર્તન કર, એનું ધ્યાન રાખ, એના માટે સાડી લઈ આવ, એની પાસે ઘરનું કોઈ કામ ન કરાવ, અને પછી એક દિવસ એના ખાવામાં ઝેર ભેળવી દે. 2 દિવસ માટે તું મારી સાથે મારા ઘરે ચાલ. આ ખાવાનું ખાઈને અહીં પડી રહેશે. પછી આપણે હાર્ટ એટેકથી મોતનું નાટક કરીશું અને ઘરે પાછા આવી જઈશું. આમ એ પણ જતી રહેશે અને આપણે પણ બચી જઈશું. કોઈને શંકા પણ નહીં જાય. પૂજાએ કહ્યું, મમ્મી, જો એને આપણા પર શંકા ગઈ કે ખબર પડી ગઈ તો? કોકિલાજીએ તરત જવાબ આપ્યો, પૂજા, કાલે હું બજારમાંથી આ એવી જડીબુટ્ટી લઈ આવીશ જે ખાધા પછી 5 કલાકે માણસ મરે છે અને મોંમાંથી ઝાગ પણ નથી નીકળતું. એથી કોઈને શંકા જવાની શક્યતા જ નથી. કોકિલાએ પોતાની યોજના જણાવી. પૂજાએ કહ્યું, હા, આ ઠીક છે મમ્મી, અને આ બધું એ જ દિવસે થશે જે દિવસે શિવમ ઘરે આવશે. ત્યારથી બંને મા દીકરીનું વર્તન ગાયત્રીજી પ્રત્યે સાવ બદલાઈ ગયું. ગાયત્રીજી સમજી ગયા કે આ બધું શિવમના આવવાની ખબરને કારણે થઈ રહ્યું છે, એટલે તેઓ ચૂપચાપ બંનેનું નાટક જોતા રહ્યા. એક દિવસ પૂજાએ ગાયત્રીજીને કહ્યું, મમ્મીજી, મેં 2 ટાઈમનું ખાવાનું બનાવી દીધું છે, તમે ખાઈ લેજો. હું મમ્મીને મૂકવા જાઉં છું. કાલે શિવમના આવવાથી પહેલા પાછી આવી જઈશ. પછી કોકિલા અને પૂજાએ યોજના મુજબ ગાયત્રીજીના ખાવામાં તે ખતરનાક જડીબુટ્ટી ભેળવી દીધી અને ચાલ્યા ગયા. બીજી તરફ શિવમ ઘણા દિવસો પછી ઘરે પાછો આવી રહ્યો હતો. આજે ઘણા મહિનાઓ પછી માને મળવા માટે તે ખૂબ બેચેન હતો. આ ખુશીમાં તેણે મા માટે ન જાણે કેટલી સુંદર અને મોંઘી ભેટો ખરીદી હતી, જેમાં શાલ પણ હતી. સાથે માને ખૂબ ગમતી ગરમ ગરમ જલેબી પણ લીધી હતી. જ્યારે શિવમ ઘરે પહોંચ્યો ત્યારે બહારથી જ મા બૂમો પાડતો ઘરમાં દાખલ થયો. અવાજ આપતા બોલ્યો, માં ક્યાં છો? અરે માં ક્યાં છો? કમાલ થઈ ગયું. અગાઉ જ્યારે હું આવતો ત્યારે તું દરવાજે બેસીને મારી રાહ જોતી હતી. આજે ન જાણે ક્યાં સંતાઈ ગઈ. અવાજ આપું છું તો પણ રૂમમાંથી નથી બોલતી કે નથી બહાર આવતી. ઠીક છે માં, સોરી, માફ કર. આ વખતે આવવામાં થોડું મોડું થઈ ગયું. આગલી વખતે જલ્દી રજા લઈને આવીશ. હવે જો તારા માટે શું શું લાવ્યો છું. શિવમ સોફા પર બેસીને સતત અવાજ આપતો રહ્યો. જ્યારે ઘણી વારે માં ક્યાંય દેખાયા નહીં અને ન તેમનો અવાજ સાંભળ્યો તો શિવમના ધબકારા ઝડપી થવા લાગ્યા. તેને કંઈક ખોટું થયાની શંકા થવા લાગી. તે દોડીને માના રૂમમાં આવ્યો. માને જમીન પર બેહોશ પડેલા જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે માને 2 હાથે હલાવવા માંડ્યા, પણ માં ન ઉઠ્યા. શિવમે જોયું કે માનું આખું શરીર ઠંડુ પડી ગયું હતું અને શ્વાસ બંધ થઈ ગયા હતા. શિવમ પોતાની મા માટે ડૂસકા ભરીને રડવા લાગ્યો. ત્યાં જ પાછળથી કોકિલા અને પૂજા ઘરમાં દાખલ થયા. શિવમને રડતો જોઈને શિવમ બોલ્યો, જો પૂજા, મમ્મી આપણને છોડીને ચાલ્યા ગયા. હું હમણાં જ આવ્યો હતો. ઘણી બૂમો પાડી પણ મમ્મી ન બોલ્યા. અંદર આવ્યો તો આ હાલતમાં જોયા. શિવમ રડતા રડતા બોલ્યો. પૂજાએ આશ્ચર્યનું નાટક કરતા કહ્યું, શું પણ શિવમ, મમ્મીજી તો કાલ સુધી બિલકુલ ઠીક હતા. આ અચાનક આવું કેવી રીતે? શું થયું હશે? આમ કહીને પૂજા રડવાનું નાટક કરવા લાગી. મમ્મીજી, તમે અમને એકલા છોડીને ન જઈ શકો. હું શા માટે ગઈ? તમને એકલા છોડીને એ ભગવાન, મારા મમ્મીજીને પાછા લાવો. હું તમારો ભંડારો કરાવીશ. ગાયત્રીજીનો અંતિમ સંસ્કાર થયો ત્યારે જ પૂજાનું આ નાટક પૂરું થયું. શિવમ માના જવાના ગમમાં હવે અવારનવાર ઉદાસ રહેવા લાગ્યો. બાળપણમાં પિતાનો સાયો ઉઠી ગયો હતો અને હવે માની ગોદ પણ છીનવાઈ ગઈ. પરંતુ બીજી તરફ મા દીકરી હવે ખુશીથી ઘરમાં રહેવા લાગ્યા અને મજા કરવા લાગ્યા. પછી પૂજા થોડા દિવસો માટે પોતાના માયકે ચાલી ગઈ. શિવમ હજી ઘરે જ હતો. પૂજા ખૂબ ખુશ હતી. તે વિચારતી હતી કે જેવો શિવમ પોતાની નોકરી પર પાછો જશે, તે પોતાની મમ્મીને બોલાવી લેશે અને તેમની સાથે ફરવા જશે. એક દિવસ શિવમને ખૂબ ભૂખ લાગી. તે પૂજા બૂમો પાડવા લાગ્યો. પૂજા, ગેસ પર કુકર સીટીઓ મારે છે, કંઈ ખાવાનું મળશે કે નહીં? ક્યારથી ભૂખ્યો બેઠો છું. અરે, મેં તો ગેસ પર કુકર નથી રાખ્યું. પૂજા રસોડામાં જઈને જુએ છે તો સાચે જ કુકરમાં ચણા રંધાતા હતા. જ્યારે શિવમને ચણા ખાવા આપ્યા તો શિવમે કહ્યું, વાહ પૂજા, તે તો બરાબર મા જેવા બનાવ્યા. પૂજાને આશ્ચર્ય થયું કે તેણે તો ચણા નહોતા બનાવ્યા, તો પછી કોણે બનાવ્યા? પૂજા કામની ઉતાવળમાં હતી એટલે તેણે આને અવગણીને પોતાના કામમાં લાગી ગઈ. એક દિવસ તેણે ફોન પર કોકિલાજીને કહ્યું, મમ્મી, હું વિચારું છું કે સાસુમાના રૂમની સફાઈ કરાવીને તમારા રહેવાની વ્યવસ્થા એ રૂમમાં કરી દઉં.
હવે તમે આરામથી એ રૂમમાં રહેશો. અગાઉ તો એ બુઢી સાથે રહેવું પડતું હતું. કોકિલાજીએ કહ્યું, હા બેટા, ચાલ હવે તો હું પગ લંબાવીને આરામથી રહીશ તારા ઘરમાં. પૂજા ગાયત્રીજીના રૂમમાં સફાઈ કરાવવા ગઈ. સૌથી પહેલા તેણે અલમારીની સફાઈ કરાવવાનું વિચાર્યું, પરંતુ જેવી અલમારી ખોલી, ઉપરથી ગાયત્રીજીનું ચિત્ર પડ્યું, જેમાંથી લોહી વહેતું હતું. આ જોઈને તેના હોશ ઉડી ગયા. તે ગભરાઈને અલમારી બંધ કરીને રૂમમાંથી ભાગવા જતી હતી. ત્યાં જ તેને ગાયત્રીજી પોતાની સામે ઊભેલા દેખાયા. તેમને જોતા જ પૂજાના શ્વાસ અટકી ગયા. ડરના મારે તેના પગ ધ્રુજવા લાગ્યા અને તે જમીન પર પડી ગઈ. કંઈ બોલવા માંગતી હતી, પણ તેનો અવાજ ગળામાં જ અટકી ગયો. ત્યાં ગાયત્રીજીનો અવાજ આવ્યો, શું થયું વહુ? તે શું વિચારતી હતી કે મને મારીને હંમેશ માટે મારાથી છુટકારો મેળવી લેશે? પણ હું તારું રડવું જોઈને ગઈ જ નથી. તું રડી રડીને ભગવાન પાસે મને પાછી માંગતી હતી, એટલે હું અહીં આવી ગઈ. બસ મારું શરીર ગયું છે. ચિંતા ન કર, હું તને હવે ક્યારેય એકલી નહીં છોડું અને પછી તને મારી સાથે જ લઈ જઈશ. ગાયત્રીજીના આવું બોલતા જ પૂજા ડરના મારે જોરથી ચીસ પાડી અને બેહોશ થઈને પડી ગઈ. જ્યારે તેને હોશ આવ્યો તો તેણે પોતાની સામે શિવમને જોયો. તે ગભરાઈને ઉઠી બેઠી અને શિવમને કહ્યું, સાંભળો શિવમ, મમ્મીજી ગયા નથી. તેઓ આત્માના રૂપમાં પોતાના રૂમમાં છે. હમણાં જ મેં તેમને જોયા છે. પૂજાએ કહ્યું. શિવમે ચોંકીને કહ્યું, આ શું બોલે છે પૂજા? જે એકવાર ચાલ્યું જાય છે તે ફરી ક્યારેય પાછું નથી આવતું. અને મેં તો જાતે જ મમ્મીનો અંતિમ સંસ્કાર કર્યો હતો. તેઓ કેવી રીતે પાછા આવી શકે? તને ભ્રમ થયો હશે. આ તારો ડર છે અને બીજું કશું નહીં. પૂજા જોરથી બોલી, ના શિવમ, સાચે જ મને કોઈ ભ્રમ નથી થયો. તમે હમણાં જઈને મમ્મીજીનું ચિત્ર જુઓ, તેમાં લોહી લાગેલું જોવા મળશે. પૂજાએ આમ કહ્યું તો શિવમ ગાયત્રીજીનું ચિત્ર જોવા ગયો. તેને ચિત્ર પર કોઈ લોહીનું ડાઘ દેખાયું નહીં. શિવમે પૂજાનો હાથ પકડીને ગાયત્રીજીના રૂમમાં લઈ જઈને કહ્યું, જો મેં કહ્યું ને તને વહેમ થયો છે. આ જો લોહી ક્યાં છે? પૂજા લોહી શું જોત? તેની તો આંખો જ લોહીથી લાલ થઈ ગઈ હતી. કારણ કે શિવમની પાછળ જ તેને ગાયત્રીજી ઊભેલા દેખાતા હતા. ડરના મારે તે ચીસ પાડતા રૂમમાંથી ભાગી ગઈ. આ ઘટના પછી તેણે એ રૂમમાં જવાનું જ બંધ કરી દીધું. તેણે ઘણા પૂજાપાઠ પણ કરાવ્યા, પરંતુ ગાયત્રીજીની હાજરી તેને ઘરમાં હંમેશા અનુભવાતી રહી. તે દરમિયાન શિવમની ડ્યુટી પર જવાનો દિવસ આવી ગયો. પૂજાએ પોતાની મમ્મીને ફોન પર કહ્યું, મમ્મી, હવે તો આ પણ જાય છે. આ મરેલી બુઢી મને અલગ જ હેરાન કરે છે. હું તેમને કહું છું તો તેઓ આને મારો વહેમ કહે છે. તેમને કશું દેખાતું નથી, પણ મને દેખાય છે. ખૂબ ડર લાગે છે, એટલે તમે આવી જાઓ. ક્યાંક એકલી પકડીને આ બુઢી મને મારી ન નાખે. આનાથી તો એ સારું હોત કે આ બુઢી જીવતી જ રહેત. હવે રોજ ડરમાં જીવવું પડે છે. કોકિલાએ કહ્યું, અરે સાચું તો કહે છે દામાદજી, આ તારો ભ્રમ જ છે. ભલા મર્યા પછી કોઈ પાછું આવે છે? એ જાણે ક્યાં ચાલી ગઈ હશે. પણ તું ડરમાં ઠીક છે. હું આવું છું અને જોઉં છું કે કોણ તેને હેરાન કરે છે. અરે આપણે તો પાર્ટી કરીશું. તારી સહેલીઓને બોલાવી લેજે. કોકિલાનું આટલું કહેતા પૂજાએ થોડી ચેનની શ્વાસ લીધી. શિવમ જે દિવસે જવાનો હતો તેના એક દિવસ પહેલા જ કોકિલા ઘરે આવી ગઈ. રાતે ગાયત્રીજીના રૂમમાં સુવા ગઈ. અચાનક રાતે તેનો પલંગ હલવા લાગ્યો અને તે ડરના મારે ચીસ પાડી. બીજા દિવસે જ્યારે તેમણે ગાયત્રીજીનો ભયંકર અવાજ સાંભળ્યો તો તેમના હોશ ઉડી ગયા. પગ ધ્રુજવા લાગ્યા. ગાયત્રીજીની આત્મા બનીને સામે આવી અને બોલ્યા, આજે તો શિવમ ચાલ્યો ગયો, તો આજે તમારું કામ તમામ કરી દઉં. પણ આજ સુધી હું સમજી ન શકી કે એ દિવસે મેં તો ફક્ત રોટલી શાક જ ખાધું હતું. તે પછી મને છટપટાટ થવા લાગ્યું. મારો દમ ઘૂંટાવા લાગ્યો. તમે બંનેએ મારા ખાવામાં શું ભેળવ્યું હતું જેનાથી મારું મોત થયું અને કોઈને ખબર પણ ન પડી? બોલો, હવે તો શિવમ પણ નથી. પૂજાએ કહ્યું, સાચું કહું મમ્મીજી, આમાં મારી ભૂલ નહોતી. આ તો મારી મમ્મીએ જ તમને એ જડીબુટી ખવડાવવાનો વિચાર આપ્યો હતો. કહ્યું હતું કે આ ખાઈને મરવાથી તમારા મોંમાંથી જાગ નહીં આવે અને બધાને તમારું મોત સામાન્ય લાગશે. સાચે તમે મારું માનો, હું તો ના પણ પાડતી હતી, પણ આ ન માન્યા. પૂજા ડરતા ડરતા બોલી. ત્યાં કોકિલાજી ગુસ્સામાં જોરથી બોલ્યા, અરે વાહ બેટી, શું વાત બોલે છે? હવે જ્યારે સમધણજી ભૂત બનીને સામે ઊભા છે તો બધો આરોપ તારી મમ્મી પર નાખી દીધો. તને તો શરૂઆતથી જ આ ગમતા નહોતા. જ્યારે જો તું મારી પાસે આવી બુરાઈ કરતી હતી, એટલે જ તો દામાદજીની ગેરહાજરીમાં તું આના પર જુલમ કરતી, અત્યાચાર કરતી, અને હવે બધો આરોપ મારા પર નાખે છે. વાહ બેટા, જ્યારે જાન પર બની આવી
તો મને આગળ કરી દીધી. સાચે આવી ઓલાદ કોઈને ન મળે. બંને મા દીકરીની તું મેમે સાંભળીને શિવમ પણ અંદર આવી ગયો. તેને સામે જોતા પૂજા ચૂપ થઈ ગઈ અને તેને જ જોતી રહી. શિવમે કહ્યું, અરે ચૂપ કેમ થઈ ગઈ? જ્યારે આટલું બધું કહ્યું તો એ પણ કહી દે કે તમે બંનેએ મારી મા પર કેવા કેવા અત્યાચાર કર્યા અને મને કહેતી હતી કે મમ્મીને જ તારી ફરિયાદ રહે છે. જ્યારે જો ફરિયાદ કરતા હતા. હમણાં તો બસ તમે બંનેએ મારી મમ્મીને કેવી રીતે માર્યા એ કબૂલ કર્યું છે અને એ પણ રેકોર્ડ થઈ ગયું છે. પણ પૂજા, મને આખી વાત જાણવી છે. પૂજાએ કહ્યું, અરે તમે પાછા કેવી રીતે આવી ગયા? તમે તો ડ્યુટી પર ગયા હતા ને? અરે ના ના, તમે ખોટું સમજો છો. સાચે મમ્મીજીનું મોત હાર્ટ એટેકથી થયું હતું. અમે તેમને નથી માર્યા. અને શા માટે માર્યા? અમે એટલા ગયા ગુજર્યા નથી. પૂજાએ સફાઈ આપતા સારું બનવાનું નાટક કર્યું. શિવમે ચોંકીને કહ્યું, હજી પણ જૂઠું બોલે છે? લાગે છે મમ્મીજીનો ડર ખતમ થઈ ગયો. મમ્મી, કેવા ભૂત છો તમે? તમારી સામે આ જૂઠું બોલતી જાય છે અને તમે શાંત ઊભા છો. શિવમ હસતા બોલ્યો. પૂજાએ આશ્ચર્યથી કહ્યું, શિવમ, શું મમ્મીજી તમને પણ દેખાય છે? તેમને કહો ને પ્લીઝ, અમને છોડી દે. અમને જે સજા આપવી હોય એ આપી દો, પણ મમ્મીજીના આત્માથી બચાવો. શિવમ હસીને બોલ્યો, આત્મા હોત તો હવે સુધી તમે બંને પણ આત્મા બની ગયા હોત. આ તો સાચે મારા મમ્મી છે જે હજી જીવે છે. પૂજા ચોંકી ગઈ. શું કહ્યું શિવમ? આ જીવે છે? પણ કેવી રીતે? તે જાતે તેમનો અંતિમ સંસ્કાર કર્યો હતો. શિવમે કહ્યું, હા, કારણ કે એ બધું મારા નાટકનો ભાગ હતો. તમને બંનેને શું લાગે છે કે નાટક ફક્ત તમને બંને જ કરી શકો? જ્યારે તમે બંને રડવાનું નાટક કરતા હતા ત્યારે મને મમ્મીને મરવાનું નાટક કરાવવું પડ્યું. શિવમે કહ્યું. પૂજાએ આશ્ચર્યથી પૂછ્યું, તો શું મમ્મીજીએ એ દિવસે ઝેર નહોતું ખાધું? શિવમે જવાબ આપ્યો, ના, ઝેર નહોતું ખાધું. જ્યારે તમે બંને એ ડરથી કે મમ્મી મને તમારા વિશે બધું ન કહી દે એટલે મમ્મીના ખાવામાં ઝેર ભેળવવાની યોજના બનાવી રહ્યા હતા, ત્યારે મમ્મીએ બધું સાંભળી લીધું હતું અને ફોન પર મને બધું જણાવ્યું હતું. હું તો મમ્મીની વાત સાંભળીને ત્યાં જ આવી ગયો હતો. બસ મમ્મીની સામે મેં તમારા નાટકને તમારી રીતે ચાલવા દીધું અને મમ્મીને એક અલગ જગ્યાએ સંતાડી રાખ્યા. પૂજાએ પૂછ્યું, તો પછી એ લોહીવાળું ચિત્ર, કુકરની સીટી જાતે જ વાગી, ક્યારેક મમ્મીજીનું મારી સામે આવવું, પછી અચાનક ગાયબ થઈ જવું, આ બધું શું હતું? શિવમે કહ્યું, આ બધું મારા નાટકનો ભાગ હતો. હું ઈચ્છત તો તમને બંનેને મમ્મીના ખાવામાં ઝેર ભેળવવાના આરોપમાં ત્યારે જ જેલ ભેજી શકત. પણ હું તમને સબક શીખવવા માંગતો હતો અને તમારા મોંએથી તમારો ગુનો કબૂલ કરાવવા માંગતો હતો. કોકિલાએ કહ્યું, જુઓ દામાદજી, મારું ઘર પરિવાર છે, મને જવા દો. મેં ખૂબ મોટી ભૂલ કરી કે આનો સાથ આપ્યો, પણ હવે હું અહીં ક્યારેય નહીં આવું અને આજથી વચન આપું છું કે આની સાથે વાત નહીં કરું. શિવમે ગુસ્સામાં કહ્યું, અરે મમ્મીજી, જ્યારે જહાજ ડૂબે છે ત્યારે સૌથી પહેલા ઉંદર જ ભાગે છે. તમે પણ એ જ કરો છો. જો તમે ઈચ્છત તો તમારી દીકરીને સાચી દિશા બતાવી શકતા, પણ ના, તમે ન ફક્ત આનો સાથ આપ્યો પણ તમારી જ દીકરીની સાસુને ઝેર આપવાની યોજના બનાવી. શિવમે તાળી પાડીને પોલીસને બોલાવી અને કહ્યું, આને ગિરફ્તાર કરો. પોતાનો ગુનો તો આને જાતે જ કબૂલ કરી લીધો. આગળ વધીને ગાયત્રીજીએ કહ્યું, વહુ, તે મારા પર ન જાણે કેટલા અત્યાચાર કર્યા, પણ મેં ક્યારેય શિવમને તારી ફરિયાદ ન કરી. બધું ચૂપચાપ સહન કર્યું, કારણ કે મારે મારા દીકરાનું ઘર તૂટે એવું નહોતું જોઈતું. પણ તે મારી ચૂપીને મારી નબળાઈ સમજી લીધી. તું પણ એક સ્ત્રી છે અને હું નથી ઈચ્છતી કે તું જેલમાં જઈને તકલીફ સહન કરે અને તારી માં પણ ત્યાંની તકલીફ સહન કરે. પણ જો મેં આજે તને સજા ન અપાવી તો આગળથી દરેક વહુ પોતાની સાસુને ઝેર આપતા પહેલા જરાય નહીં હચમચે. પોલીસને જોતા જ પૂજા શિવમના પગે પડીને રડવા લાગી અને કહેવા લાગી, ખરેખર તમે મને તલાક આપી દો, પણ પ્લીઝ શિવમ, જેલ ન મોકલો. મારી મમ્મીની ઉંમરનો તો વિચારો. શિવમે તેને જોરદાર થપ્પડ મારીને કહ્યું, શું તે મારી મમ્મીની ઉંમરનો વિચાર કર્યો હતો જ્યારે તેમને મરવાની યોજના બનાવી હતી? હવે જાઓ બંને પોલીસ સાથે અને આ નાટક હવે કોર્ટમાં જઈને કરજો. જો કે ત્યાં પણ મારા પુરાવા સામે તમારું આ નાટક કામ નહીં આવે. આ રેકોર્ડિંગમાં બધું જ છે. પછી જ્યારે શિવમે કોર્ટમાં તેમની સામે બધા પુરાવા રજૂ કર્યા તો બંનેમાં દીકરીને 5 વર્ષની સજા થઈ. આ બાજુ શિવમની માં ગાયત્રીજીએ શિવમના લગ્ન શોભા નામની બીજી છોકરી સાથે કરાવી દીધા, જે આખા ઘરની સંભાળ રાખવાની સાથે ગાયત્રીજીની ખૂબ સેવા કરતી હતી.
તો મિત્રો, તમારો શું અભિપ્રાય છે? શિવમે પૂજા અને તેની માં સાથે જે કર્યું તે સાચું હતું કે ખોટું? વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.